અમરેલીમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ કર્યા। અમરેલીના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણીએ ઉપવાસ કર્યા। બાળગોટીને ન્યાય અપાવવા માટે લડત તેઓ લડી રહ્યા છે। ઠંડીથી બચવા કાર્યકર્તાઓએ તાપણું કરી હૂંફ મેળવી। પરેશ ધાનાણી સાથે વિરજી ઠુમ્મર પણ આ આંદોલનમાં જોડાયા છે। 30 જેટલા કાર્યકર્તાઓ રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી થયા। અમરેલી જિલ્લાના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનો કહેવાતો આ રાજકમલ ચોક છે। રાજકમલ ચોકમાં પૂર્વ વિપક્ષના નેતા પાયલ ગોટીને આત્મસન્માનને જે ઠેસ પહોંચી છે તેને લઈને જે નારી સ્વાભિમાન ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યાં અત્યારે રાત્રિના 2 કલાકે આપ જોઈ શકો છો કે આ શિયાળાની કડકડતી ઠંડીમાં ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં અત્યારે હાલમાં પોલીસ તંત્ર મોજૂદ છે। પોલીસ તંત્ર પણ ચુસ્ત બંદોબસ્ત હાલમાં પણ રાખી રહ્યો છે। ત્યારે રાત્રિના 2 કલાકે આવી શિયાળાની કડકડતી ઠંડીમાં જે રીતે પૂર્વ વિપક્ષના નેતા છે 24 કલાકના ઉપવાસથી વાત કરી છે ને તે અત્યારે ઉપવાસ આંદોલન રાત્રિના આ શિયાળાની કડકડતી ઠંડીમાં કરી રહ્યા છે। એની સાથે લગભગ 30 થી 40 જણા લોકો છે તે પણ આ પોતાના આંદોલનમાં જોડાઈ ચૂક્યા છે। હાલમાં શિયાળાની કડકડતી ઠંડી હોવાને કારણે આપ જોઈ શકો છો કે હાલમાં તાપણા પણ કરવામાં આવ્યા છે ને તાપણા કર્યા બાદ જે રીતે અત્યારે જે મંચ પર જોઈ શકો છો કે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે તે પણ અત્યારે અહીંયા બેઠા છે અને સાથે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર પણ છે। સાથે 30 થી 40 જેટલા લોકો પણ અત્યારે ઉપસ્થિત છે। ત્યારે રાત્રિના 2 કલાકે જે રીતે પૂર્વ વિપક્ષ નેતાએ 24 કલાકના ઉપવાસ આંદોલનનું કહ્યું તે ઉપવાસ આંદોલન અત્યારે શરૂ છે। વહેલી સવારના 10 કલાક સુધી આ ઉપવાસ આંદોલન છે તે શરૂ રહેશે। ત્યારે હાલમાં પીડિતા પાયલ ગોટી છે તે પાયલ ગોટીને ન્યાય આપવા માટે પરેશ ધાનાણીએ કમર કસી છે અને ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે અને સવારે 10 કલાકે આગામી રણનીતિ નક્કી કરશે। ત્યારે હાલમાં શિયાળાની આ કડકડતી ઠંડીમાં પણ આપ જોઈ શકો છો કે તાપણા કરીને ઠંડીને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં રાત્રિના 2 કલાકે 24 કલાકના ઉપવાસ આંદોલન કરેલા પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી છે તે રાત્રિના પણ આ ઠંડીમાં પોતાના રાજકમલ ચોકમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરામેન વિજય સાથે ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ફારૂક જોડાયેલા છે। ફારૂક, આજે બીજા દિવસે પણ ઉપવાસ આંદોલન યથાવત? દુર્વિચાર 24 કલાકના નારી સમભાવન આંદોલનને લઈને પરેશ ધાનાણી છે તો ઉપવાસ કરી રહ્યા છે। લગભગ 22 કલાક છે તો પૂર્ણ થઈ ગયા છે। શિયાળાની આ કડકડતી ઠંડીમાં પરેશ ધાનાણી આ જ જગ્યા પર છે તે બેઠા હતા અને આપ જોઈ શકો છો કે અત્યારે પણ જાગીને તે પરેશ ધાનાણી છે તે પોતાની નવી રણનીતિ તૈયાર કરી રહ્યા છે। લગભગ રાત્રિના 30 ઉપરાંતના લોકો એની સાથે જોડાયા હતા। અત્યારે વહેલી સવારમાં જ જાગીને બધા કામે લાગ્યા છે અને હાલમાં જ આપણે જોઈએ કે હાલમાં જે રીતે પરેશ ધાનાણી છે તે 2 કલાક બાદ પોતાની આગામી રણનીતિ જાહેર કરશે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અબળાની આબરૂ બચાવવા માટે જે રીતે નારી સ્વાભિમાન આંદોલન કરેલા પરેશ ધાનાણી આગામી 10 વાગે હમણાં શું નક્કી કરે છે તે જોવું રહ્યું। પરંતુ હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં પીડિતા પાયલને ન્યાય આપવાના મુદ્દે 24 કલાકથી ધરણા પર બેઠેલા પરેશ ધાનાણીની સાથે ઘણા બધા કોંગ્રેસના કાર્યકરો સાથે સહકારી સમાજના આગેવાનો અમુક આપ પાર્ટીના પણ હતા। અત્યારે જોવાનું એ રહ્યું કે આગામી 10 કલાકે પીડિતાને જો ન્યાય નહીં મળે તો પરેશ ધાનાણી શું નવી રણનીતિ છે। જી ધ્રુવ છે। જી, જોડાવા બદલ આભાર આપનો।